જય મુરલીધર, જય ઠાકોર, મેં રમણ આહિર. હકુ ઓલી બેનને તું પાછો ફોન કર્યો અને તું કંઈક ઢાંકવાની કોશિશ કરો, તું દેહુર પરમાર બે તો આ સુરજને ધૂળ ઉડાડે ઝાખો પડે? ન પડે. સત્ય સત્ય જ હોય. હવે તું ઢાંકવાની કોશિશ કરો બધું, તો હવે ખોટું છે. એ તો મનસુખભાઈ કાલે કોલ રેકોર્ડિંગને આ તેને ઘણું ચડાવી દીધું એમ પૂરું સાથે, બરોબર. ને તું પાછો મનસુખભાઈનું વાટો. મનસુખભાઈને તું રદ બરોબર નથી હકું. એની પાસે એટલું જ્ઞાન છે, સતમતનો માણા કહેવાય. એટલે એની તોલમાં તમે ન આવો. એનું નામ લ્યો તમારે વિડીયો હાલે છે એટલે ઢાંકવાની કોશિશ ન કરો. ઓલી બેની જી મનસુખભાઈને ફોન કર્યો ને એ રાઈટ છે, બધી પ્રૂફ સાથે દીધું. એ બેની આજ તારી બેનને ફોન કરવો પડ્યો. પાછા તમે એને ફોહલાવો બેનને. હવે તમે એને કહી દો કે એ બધું ખોટું હતું. એ હવે ન થાય હકું. બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હોય પાછી ન આવે હકું. એટલે હવે ઢાંકવાની કોશિશ ના કરો ને દેહુર. તું એમ કહેતો તો લાઈવમાં બીડીઓ પીએ આમ પીએ, હું તાર ઘેર કંઈ લેવા આવ્યો? એટલે મારું નામ તું બંધ કરી દેજે ને, કે પછી હું પાછી મારી મર્યાદા મેલી ને તો તને બહુ વહેમું લાગી જાય. કે હું પછી મૂકી દઉં મર્યાદા એટલે તો મારે વિડીયા જોઈ લે એટલે બધાય અઘરું પડી જાય તને, બરાબર. હું આહિરનો દીકરો છું એટલે માપમાં રહી જવાનું. કે મારી મર્યાદા પાછી હું મેલી ને આમાં તો કાનમાંથી કીડા ખરીએ સીધા. ઘણું બધું આવડે મને બોલતા. એટલે હકુ હવે ઓલી બેનને ફોહલાવે કે હવે તમે આ મનસુખભાઈને ફોન કરો, મારો વિડીયો ડિલીટ કરાવો. પરમિશન મનસુખભાઈ પૂછ્યું તો વિડીયો ચડાવવાનો છે તો જ ચર્ચા કરીએ, આપણે નથી કરવી. બેને આ પાડી છે, બરાબર. એટલે ચડાવ્યો. એટલે તમારું કંઈ આવે નહીં, ખોટે ખોટા રહેવા દો દાખલા વગાડવામાં. મને ખાલી બેન આગળ ફોન કર્યો ખબર છે ને હકુ. હા, એ માટે ચડાવવો નતો, પણ હવે હું ચડાવીશ કે આ હકુ શું કરી શકે. સમાજને, આપણી સમાજના આયર સમાજને શું બોલાવી શકે આ, બરાબર. એ અમારી આયરની બેન ચકુ બેન દીકરીનું બોલી, એ બેની તારે કહેવાથી બોલી છે, બરાબર. તારા નંબર હકુ નાખી હું ને બેન ના નાખી કરી હો. ને કરણ તારે એક ઓડિયો સાંભળ્યો ને મને તો બહુ થઈ ગયું, માથે સંભળાતો નહોતો. કરણ તને 200 500 700 ગાડી લઈને મૂકવા આવતા, તને ઓલા ભાઈ કે હિરોઈનનો કહેતો હતો એ હોટલમાં, બરોબર. એક તારી ગાડી પછી ટીકડી હતી ત્યાં તને પૈસા ભાઈ નહીં ખાતા. કરણ ઘણું બધું બહાર આવ્યું, મને ખબર હતી. કરું કેદી નો તને કહેતો ખબર છે, તું હું ધંધા કરવા જાશો, બરોબર ને. પણ મારો મંજૂરી ન હોય એટલે હું ન મૂકું. પણ હવે આપણે પૂરું સાથે નાખશું, આપણે વિડીયો મૂકશું પાછો. એ ભાઈ હું કહેતો હતો ને કરણ, આ તો કરણનું નવું આવ્યું. તું કહેતો ને મેરામણનું નવું આવ્યું, અમે કઈ કરણ તારું નવું આવ્યું. આ બધું કરણ આવા થતા કરા તું શૂટિંગ ઉતારવા જાની. ઓહો, હોટલ સુધી તને બધા પહોંચાડી દઈએ. વાહ કરણ, દઈ દે ને 42-43 રૂપિયા દઈ દે ને, દઈ દે. મને દીધા એમ દઈ દે ને. બાકી કરણ તારું સત્ય બહાર આવી ગયું. કેવી વાતો કરો સોશિયલ મીડિયામાં, કેવો નીકળ્યો. એ તો ભાઈ કહેતો હતો હોટલમાં હું રંગરડિયા બનાવ્યા હોય ત્યાં સુધી ભાઈ કહેતો હતો, પણ હું નથી કહેતો. ભાઈ કહેતો હતો કરણ વિડીયો છે એવો, હું આમાં મૂકી બીજા ભાઈ બોલે છે. કરણ એ કોલ રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે, મારી પાસે બધું કરણ આવી ગયું. હું મૂકીશ એટલે એ ભાઈને વેલેરા પૈસા દઈ દે, જી વહીવટ તારો હોય, બરોબર. મારી પાસે આવી ગયો, બધીથી આવી ગયો. હા કરણ જોવાતું નથી હોય મારાથી. આવું કરણ તું કરો. વાહ કરણ વાહ. તો હવે ભાઈ હકુ કહેતો હતો કે મેરાની ચેનલ બંધ થઈ ગઈ છે. મારી ચેનલ ભાઈ બંધ નથી થઈ, આ નવી ચેનલ ખોલી છે મારી નંદાણીયા મેરામણ 45 0 છે.
સરસ મારજો એટલે વિડીયો અમારા આવશે. પણ આ નવી ચેનલમાં વિડીયો મૂકીએ આપણે, ઉમાંય મૂકશું આપણે, બરાબર. પણ આ બીજી ચેનલ બનાવી આપણે. તો આ વધુ વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરજો. આપણે સત્ય માટે લડશું, સત્ય માટે બોલશું. જય મુરલીધર, જય ઠાકર.